આજે આ વિડીયોમાં હું તમને રાખડી બનાવતા શીખવાડીશ। રાખડી બનાવવા માટે આપણે મોતી, દોરા અને ખાટલીનો ઉપયોગ કરીશું। ખાટલી કેવી રીતે બનાવવી એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। રાખડી બનાવવા માટે આપણે 11-0 સાઇઝના મોતીનો ઉપયોગ કરીશું। આ ડિઝાઇનની રાખડી બનાવતા શીખવાડીશ। આમાં 15 મોતી છે તો આપણે 16 દોરા બાંધવાના છે। આ દોરાને આવી રીતે ગાંઠ મારી અને બાંધી દેવાનો છે। આ વિડીયોમાં હું તમને આગળ 6 રાખડીની ડિઝાઇનના ક્લિયર ફોટા બતાવીશ। આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આ 15 અને 16 આવી રીતે દોરા બાંધવાના છે। દોરાની 16 લાઈન થઈ જાય પછી આવી રીતે ગાંઠ લગાવી દેવાની છે। અમે જે રાખડીની અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે એના ક્લિયર ફોટા હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। હું તમને આ રાખડીની ડિઝાઇન બનાવતા શીખવાડીશ। એના માટે આપણે એક પરોણી પોરવી લેવાની છે। આ રાખડી બનાવવા માટે અહીંથી શરૂઆત કરવાની છે। આ પરોણી લીધે એને પેલા દોરા સાથે આવી રીતે ગાંઠ લગાવવાની છે। આમાં જે દોરા બાંધેલા છે એ અને જે પોરવવાના છે એ બંને દોરા મજબૂત લેવાના છે। અહીંયાથી આપણે બનાવવાની શરૂઆત કરશું। પહેલી લાઈનમાં આપણે સફેદ મોતી 7, એક કેસરી અને સફેદ મોતી 7 લેવાના છે। મોતી લઈ લીધા પછી મોતીવાળા દોરાને આવી રીતે નીચેથી સોયને કાઢી બે દોરાની વચ્ચે એક મોતી રહે એવી રીતે ગોઠવી લેવાનું છે અને પછી મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની છે। પહેલી વાર બનાવશો એટલે અઘરું લાગશે પણ એટલું બધું અઘરું નથી। તમે બનાવો અને ખબર ન પડે તો વિડીયોને 2 થી 3 વાર જુઓ એટલે આવડી જશે। દોરા અને મોતીને આવી રીતે સેટ કરી લેવાનો છે। બીજી લાઈનમાં 3 કેસરી, 3 સફેદ, 3 કેસરી, 3 સફેદ અને 3 કેસરી મોતી લેવાના છે। બધી જ લાઈનમાં આવી રીતે મોતી લેવાના છે અને નીચેની તરફથી સોયને ઉપર કાઢી લેવાની છે અને મોતીને આવી રીતે સેટ કરી અને પાછા મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની છે। હવે ત્રીજી લાઈનમાં 2 કેસરી, 3 સફેદ, 2 કેસરી, 1 લીલો, 2 કેસરી, 3 સફેદ અને 2 કેસરી મોતી લેવાના છે। મોતી લીધેલી પરોણીને આવી રીતે નીચેથી કાઢી લેવાની છે। મોતી સેટ કરી અને ઉપરથી સોયને પાછી લઈ લેવાની છે। હવે 1 કેસરી, 3 સફેદ, 2 કેસરી, 3 લીલા, 2 કેસરી, 3 સફેદ અને 1 કેસરી મોતી લેવાનો છે। નીચેથી સોયને કાઢી લેવાની છે। મોતી સેટ કરી લેવાના। ઉપરથી સોયને આવી રીતે પાછી કાઢી લેવાની છે। હવે 3 સફેદ, 2 કેસરી, 2 લીલા, 1 સફેદ, 2 લીલા, 2 કેસરી અને 3 સફેદ મોતી લેવાના છે અને નીચેથી પરોણીને ઉપર લઈ લેવાની છે। મોતી સેટ કરી અને સોયને પાછી કાઢી લેવાની છે। હવે 2 સફેદ, 2 કેસરી, 2 લીલા, 3 સફેદ, 2 લીલા, 2 કેસરી અને 2 સફેદ મોતી લેવાના છે અને સોયને પાછી ઉપરથી કાઢી લેવાની છે। બધી જ લાઈનમાં આવી રીતે મોતી વર્ક કરતું રહેવાનું છે અને પરોણી પૂરી થાય એટલે આગળ કેવી રીતે ગાંઠ મારવી એ હું તમને શીખવાડીશ। બીજી પરોણી કેવી રીતે લેવી એની શરૂઆત કેવી રીતે કરવી એ પણ હું તમને આગળ શીખવાડીશ। અહીંયા આપણી પરોણી પૂરી થઈ ગઈ એટલે એની બાજુની લાઈનમાંથી આપણે 2-3 મોતીમાંથી સોયને કાઢી લેવાની અને એની બાજુની લાઈનમાંથી પણ 2-3 મોતીમાંથી એવી રીતે કાઢી લેવાનું। આવી રીતે કરવાથી દોરામાં ગાંઠું ન દેખાય અને ફિનિશિંગવાળું કામ દેખાય। દોરાને આવી રીતે કાપી લેવાનો છે અને બીજી પરોણી પોરવી લેવાની। નવી પરોણી આપણે આવી રીતે લેવાની છે। હવે આપણે ફરીવાર ડિઝાઇન પ્રમાણે મોતી લેવાના છે। એમાં 3 સફેદ, 2 કેસરી, 5 લીલા, 2 કેસરી અને 3 સફેદ મોતી લેવાના છે અને સોયને આવી રીતે નીચેથી કાઢી લેવાની અને મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની। હવે 4 સફેદ, 2 કેસરી, 3 લીલા, 2 કેસરી અને 4 મોતી સફેદ લેવાના છે। આવી રીતે આખી રાખડીનું મોતી વર્ક કરવાનું છે।
શું તમે આવી મોતીવર્કની રાખડી તમારા ભાઈ માટે બનાવશો ખરા? આ મોતીવર્કની રાખડી બનાવતો વિડીયો તમને કેટલો મદદરૂપ થશે એ કમેન્ટ કરીને જણાવજો. આ બીજી પરોવણી પણ અહીંયા પૂરી થઈ ગઈ છે. આવી રીતે એને અંદરથી 2-3 વાર દોરાને કાઢી લેવાનો છે, જેથી ગાંઠ પણ ન લગાવવી પડે અને ગાંઠ દેખાય પણ નહીં અને દોરો ત્યાંથી નીકળે પણ નહીં. આવી રીતે અહીંયા દોરાને કાપી લેવાનો અને નવી પરોવણી અહીંયા લઈ લેવાની. પછીની લાઈનમાં આપણે 3 સફેદ, 3 લીલા, 3 સફેદ, 3 લીલા અને 3 સફેદ મોતી લેવાના છે અને સોયને નીચેથી કાઢી લેવાની છે અને ઉપરના મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની. વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોની સ્પીડ વધારેલી છે. ન સમજાય તો વિડીયોને ફરીવાર જોવો. આવી રીતે રાખડીની આખી પટ્ટી તૈયાર કરી લેવાની છે. હવે આ પટ્ટીની છેલ્લી લાઈન છે. આ છેલ્લી લાઈન પૂરી થાય એટલે આપણી પરોવણી પૂરી થઈ ગઈ છે. દોરા નીકળી ન જાય એટલા માટે આવી રીતે એકબીજા મોતીમાંથી દોરાને કાઢી લેવાનો છે અને પછી દોરાને કાપી લેવાનો. હવે નવી પરોવણી આવી રીતે લઈ લેવાની છે અને હવે હું તમને આવી રીતે અહીંયા ત્રિકોણ બનાવતા શીખવાડીશ. અહીંયા 15 મોતી છે. ત્રિકોણ બનાવવા માટે 2 મોતી ઘટાડવાના છે, તો આપણે લીલા 13 મોતી લેવાના છે. આવી રીતે મોતી લઈ લીધા પછી નીચેથી સોયને કાઢી લેવાની છે. પહેલો દોરો છોડી અને આવી રીતે બીજા દોરામાંથી મોતીને સેટ કરી લેવાના છે. આવી રીતે ઉપર અને નીચે દરેક લાઈનમાં 1-1 મોતી ઓછો આવશે. આવી રીતે દોરામાંથી સોયને કાઢી લેવાની છે. ત્રિકોણ બનાવવા માટે દરેક લાઈનમાં 2-2 મોતી ઓછા થતા જશે. આ લાઈનમાં 2 મોતી ઓછા લેવી એટલે 11 મોતી લીલા લેવાના રહેશે. આવી ખાટલી વર્કની રાખડીની કોઈ પણ ડિઝાઇન બનાવીએ તો બનાવવાની રીત બધામાં સરખી જ રહેશે. મોતી વર્કની રાખડી બનાવવામાં આવી રીતે ફિટ કે ઢીલું એવી રીતે ભરવાનું નથી, બધું સરખું જ ભરવાનું છે. સાવ ઢીલું પણ નથી ભરવાનું અને ફિટ પણ નથી ભરવાનું, એટલે ફિનિશિંગ એકદમ સારું આવે. આ વિડીયો જોઈને કોણ કોણ રાખડી બનાવશે અને કોને મદદ મળી એ કમેન્ટ કરજો, જેથી આવા વિડીયો બનાવવામાં અમે પણ મોટિવેશન થઈએ. આ બાજુનું ત્રિકોણ બની ગયું છે. આપણે સેમ ત્રિકોણ સામેની બાજુ બનાવવાનું છે, જે હું તમને બનાવતા શીખવાડીશ. આ સેમ્પલ જેવી આપણે સેમ રાખડી બનાવી છે. આવું સેમ ત્રિકોણ આપણે બનાવવાનું છે. આવી રીતે પરોવણી લઈ લેવાની છે. આ બાજુનું ત્રિકોણ બનાવવા માટે આપણે લીલા કલરના 13 મોતી લેવાના છે. મોતી લીધેલી પરોવણીને આવી રીતે નીચેથી કાઢી લેવાની છે અને સોયને મોતીમાંથી પાછી ઉપરથી કાઢી લેવાની છે. આગળના ભાગમાં જેવું ત્રિકોણ બનાવ્યું છે એવું સેમ ત્રિકોણ આ બાજુ બનાવી લેવાનું છે. આ મોતીવર્કની રાખડી બનાવતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. છેલ્લી લાઈન પૂરી થાય એટલે મોતીમાંથી આવી રીતે સોયને 2-3 વાર કાઢી લેવાની છે. આ સેમ્પલની જેવી રાખડી છે એવી સેમ રાખડી આપણે બનાવી લીધી છે. આવી રીતે રાખડીમાં આટલા લાંબા દોરા રાખવાના છે. આવી રીતે બંને બાજુ ગાંઠ મારી દેવાની છે. આ તૈયાર થઈ ગઈ છે આપણી રાખડી. આવી રાખડી કોણ કોણ પોતાના ભાઈ માટે બનાવશે? હવે હું તમને બતાવું અલગ અલગ ડિઝાઇનની રાખડી. આ રાખડીનો ક્લિયર ફોટો લેવા માટે તમે વિડીયોને સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો, એમાંથી તમે બનાવી શકશો. આવી રાખડીની વધારે ડિઝાઇનના ફોટા તમારે જોઈતા હોય તો અમારે વિડીયોમાં કમેન્ટ કરો અને એની સ્ક્રીનશોટ લઈને મારો મોબાઈલ નંબર 8460403751 છે એના પર વોટ્સઅપ કરો, એટલે જેટલા ફોટા અવેલેબલ હશે એ મોકલી આપીશું. આ વિડીયો જોઈને રાખડી બનાવતા ન આવડે તો કોમેન્ટ કરજો, જે પ્રશ્ન હશે એનો જવાબ આપીશું.